એટલે જ ખબર પડવા જોઈએ કે બાજુવાળો શ્વાસ લઈને આપણે ખાલી આમ સંભળાવવું જોઈએ બરાબર કારણ કે એક એક પોઈન્ટ સમજવા જેવા છે આ એકવાર આ સમય એકવાર આયા પછી ફરી આવતો નહીં જે આપણી વચ્ચે ઘણા બધા મોટા મોટા સંત મહંત બધા બેઠા છે એ વ્યક્તિને બધા વ્યક્તિ કે સમય જતા રહ્યા પછી આવતો નહીં આવતો ને આ ક્ષણ અને આ સમય પાછો નહીં આવે એના માટે તમે એક એક મિનિટનો ઉપયોગ કરી લેજો મેં તમને અહીંયા ટૂંકમાં માહિતી આપવા જઈ રહ્યો છું આપણે સૌથી વધારે મહેનત મજૂરી કોણ કરે તો આપણે કરીએ સૌથી ઓછા રૂપિયા કોણ કમાય તો આપણે કમાઈએ બરાબર ને આજે આખા શરીર તોડી નાખી મહેનત કોણ કરે આપણે પણ શરીર તોડી નાખેલા રૂપિયા કેમ નહીં આવતા એનું એક જ કારણ છે મોંઘવારી દૂર કરવા માંગો છો મોંઘવારી દૂર કરવા માટે તમારે કયો રસ્તો અપનાવવો જોઈએ ભાજપને લાવી જોઈએ કોંગ્રેસને ભાજપ આવવાનો તોય કશું નહીં થવાનું કોંગ્રેસ આવવાનો તોય નહીં થવાનું આના માટે કઈ કરવું જ પડશે બરાબર કે નહીં કોઈ પણ જીતે કશું ફરક પડવાનો નહીં સમયે મોંઘવારી વધતી જવાની છે સમય પ્રમાણે આપણે હોય બદલાવવું પડે સમયની જોડે આપણે ચાલીએ તો આપણને મોંઘવારી નડે નહીં આજે તમે એવું વિચારો 500 રૂપિયાની કિંમત કેટલી 500 રૂપિયા કમાવા માટે રાત દિવસ લોકો મહેનત કરે બાર માર્કેટ જે જમાના પ્રમાણે ચાલે એક દિવસના લાખ રૂપિયા કમાય પણ આ સમય જોડે નહીં ચાલતા એની માટે તોડી નાખે એમ કામ કરવાનો આ લોકો સમય પ્રમાણે ચાલે અને ખબર નહીં મુકેશ અંબાણી કે યાર આપણા દેશના છે ને એમના છોકરાના લગ્નમાં કેટલા કરોડનો ખર્ચો કર્યો ખબર છે ને 1000 કરોડ ખર્ચો કર્યો આપણે 15 લાખ દેવું કરીને પૈણાવવાનું જમાના પ્રમાણે આપણે હવે થોડું જાગવું પડે ભલે આપણે ગામડાના દેશી વ્યક્તિ હોય તો કોઈ વાંધો નહીં પણ ડાયરેક્ટ મેં તમને થોડુંક બતાવી દઉં મોંઘવારી દૂર કરવા માટે પહેલા નંબરમાં તમે નાની વસ્તુમાં કેટલો ખર્ચો કરો કોલગેટ વપરાય તમારા ઘરમાં નામ લખી દઉં ગુલાબભાઈ કઈ ગયા ગુલાબભાઈ નું નામ લખી દઉં છું અને માનવાનું તમારું બધાનું ગુલાબભાઈ કોલગેટ વપરાય બીજા નંબરમાં સાબુ વપરાય શેમ્પુ વપરાય ચોથા નંબરમાં તેલ વપરાય પાંચમા નંબરમાં ચા વપરાય આ ખર્ચો કોના ઘરમાં નહીં થતો બધાના ઘરમાં ગમે એવો સમય આવે ગમે એવું લોકડાઉન આવે આના વગર ચાલવાનો નથી ના ખર્ચો કેટલા સમયથી ચાલતો આવ્યો છે માનો આપણા બાપ દાદા કર્યો આપણે કર્યો આપણા છોકરા કરવાના છોકરાના છોકરા કરવાના કોઈ પેઢી બંધ થશે નહીં ને હવે આના જ કારણે તમારા ઘરની અંદર આજે કેટલી મોંઘવારી અને બેકારી અને રૂપિયાની કમી છે મેં તમને બતાવી દઉં ઓછી વાતમાં જ્યાં વધારે મેં તમને નહીં કહેતો પણ સાબુનો ખર્ચો સાનો ખર્ચો સાબુ ગુલાબભાઈ તમારા ઘરમાં સાબુ વપરાય છે નાવા માટેના ક્યાંથી લાવો છો દુકાનમાંથી માર્કેટમાંથી લાવો છો ને ઓછામાં ઓછી માનો તો 1 મહિનાના સાબુનો ખર્ચો કેટલો તમારા ઘરની અંદર અંદાજે 100 રૂપિયામાંની 100 રૂપિયા થાય ને સારા મહિના વાપરો તો 1 મહિનાના સાબુનો ખર્ચો 100 રૂપિયા તો 12 મહિનાનો કેટલો થાય 1200 રૂપિયા 12 મહિનાનો માત્ર ને માત્ર નાવા માટે ગુલાબભાઈનો ખર્ચો ફાઇનલ વાપરો છો ને હવે આ ટૂંકમાં થોડીક ડાયરેક્ટ માહિતી આપી દઉં ગણતરી કરી લેવાની નહીં ખબર પડે લાવનાર વ્યક્તિ જોડે માહિતી લઈ લેવાની 1 મહિનાના 100 રૂપિયા 12 મહિનાના 1200 રૂપિયા તો મેં તમને કહું આજે ગુલાબભાઈની ઉંમર જોવા જાય તો મિનિમમ 35-36 વર્ષની આસપાસ કરે કેટલી છે 36 વર્ષ ને 36 વર્ષની એમની ઉંમર છે તો 36 વર્ષ સુધી સાબુ વાપર્યા કઈ રીતના આજે આપણા ઘરની અંદર બાળકનો જન્મ થાય તો અઠવાડિયા પછી નવડાય તરત લેવા જઈએ બેનો હું કે પહેલા સાબુ લઈ આવજો પછી બીજું બરાબર કે નહીં જે દિવસથી બાળકનો જન્મ થાય તે દિવસથી નાવા માટે સાબુનો ખર્ચો ચાલો તો અહીંયા 36 વર્ષ અહીંયા ગુલાબભાઈની ઉંમર થઈ ગણી નાખો 43200 રૂપિયા એક નાવા માટે સાબુનો ખર્ચો માત્ર ગુલાબભાઈનો તો એમના ઘરની અંદર એમના વાઈફ એમના છોકરા એમના મમ્મી પપ્પા ના હોય ને કેટલા પરિવાર તમારા ગુલાબભાઈ 6 જણ 6 વ્યક્તિને અલગ અલગ સાબુ જોઈએ તો
43200 ગુણ્યા 6 કરો. 2,59,200. 2,60,000 ગણો. ઓકે. 2,60,000 રૂપિયા માત્ર ને માત્ર એક પરિવારનો ખર્ચો. આજે તમે આ ખર્ચો ગણવા જાઓ તમારા ઘરનો એટલો, તો તમારા સગાવાલા ના હોય એ આ સાબુથી નાતા હશે કે સાબુ વગર? સાબુથી. હે? સાબુથી. આજે માણસની જાત છે ને કોઈ પણ વ્યક્તિઓ નહીં સાબુ વગર નહીં નાતો. અમારા ગામમાં ભેંસો નહીં સાબુથી નવડાવે. સાચી વાત બરાબર ને? તો મેં તમને કહું ગુલાબભાઈ તમારે લગન પ્રસંગ થાય તો કેટલી કંકોત્રી છપાવો? 600. તો આ 600 કુટુંબ પરિવારમાં સાબુ વપરાય છે? યસ. 600 કુટુંબ પરિવાર નહીં પણ તમારા જ ફળિયાના 100 કુટુંબ પરિવારના રૂપિયા ગણો. 2,60,000 ગુણ્યા 100. 2 કરોડ 60 લાખ. 2 કરોડ 60 લાખ રૂપિયાના વાપર્યા સાબુ તમે માર્કેટમાંથી ધોઈ નાખ્યા બાથરૂમમાં. આટલાનો તો આપણે 2 કરોડ રૂપિયાનું મકાન બની જતું. બની જતું કે નહીં? પણ આપણે ઉપયોગ કઈ કર્યો? નાવામાં. સાબુ તમને બે ધોયા તમે. હે? પાછા જોરદાર મારે સંતૂર લઈને આવજો હા કે બરાબર ને? સંતૂર પાછળ આ રૂપિયા જાય છે. સંતૂર કંપની વાળો તમને કોઈ દિવસ કીધું કે મારે ત્યાંથી સાબુ વાપરો કીધું? નહીં. તમે કોને જોઈને વાપર્યા? બીજો વાપરે એટલે ને? અને એ સંતૂર સાબુની કંપની આજે બંધ થઈ જાય તમને કશું ફરક પડે ખરો? ના. તો બી આપણે વગર જાણકારીએ સાબુ વાપર્યા છે 2 કરોડ રૂપિયાના. અને 2 કરોડ રૂપિયા તમારા બધા પરિવારમાંથી ગયા છે. માત્ર ગુલાબભાઈના ઘરના એટલા નહીં, તમે અહીંયા બેઠા છો એટલા ઘરની અંદરથી 2 કરોડ રૂપિયા ગયા. માનો છો? તમારા ઘરની અંદર પણ આ કન્ડિશન છે. હજુ 2 કરોડ રૂપિયાના કોલગેટ, 2 કરોડ રૂપિયાના હાબુ, 2 કરોડના શેમ્પૂ, 2 કરોડના તેલ, 2 કરોડ રૂપિયાની ચા. કરોડો રૂપિયા તમે હું કમાવા ઘાવા માટે? હે? સવારે સાંજે ઉઠીને ઘાવા કમાવા જાવ છો? મતલબ થયો એ જ. આજે 500 રૂપિયાનો સામાન કેટલો આવે? પ્લાસ્ટિકની થેલી ભરાય આવે છે કશો? નહીં. અને હાજરી છે આપણે 500 રૂપિયા. ત્યાં ઘાવા જ કમાવાનો ને? બરાબર ને? તો અહીંયા મેં તમને કહું 2 કરોડ રૂપિયા તમે માર્કેટમાં વાપરી ચૂક્યા છે. એક સાબુ પાછળ હજુ પણ તમે ભરવાના છો. પણ હવે જમાનો કઈ રીતના આવ્યો જેની વાત કરીએ તો દુકાન બદલવાથી 2 કરોડ રૂપિયા તમારા ઘરમાંથી ગયા. એક ઝાટકે નહીં પણ ધીરે ધીરે પાછા ચાલે? ચાલે ને? 2 કરોડ રૂપિયા એક ઝાટકે નહીં પણ ધીરે ધીરે આવે તો ચાલે? તો કેટલા લોકોને જોઈએ છે 2 કરોડ રૂપિયા? હાથ ઊંચો કરો. મારે સામું દેખીને હાથ ઊંચો કરવાનો, બીજા સામે જોઈને નહીં. બરાબર ને? નહીં તો એનો મતલબ કે બીજા ના આવે આપણે આવે નહીં, લાવવાના છે પોતાને તમારે. બરાબર? તો 2 કરોડ લાવવા માટે દુકાન બદલવી જોઈએ? માત્ર એક દુકાન બદલવાની છે. કરોડો રૂપિયા ભરવાના નહીં. અમારથી પહેલા તમે ભરી ચૂક્યા છો અને હજુ તમારા બાળકો ભરશે જુદા, આવનારી પેઢી ભરશે જુદા. પણ અહીંયા કેટલી જબરજસ્ત આપણને માહિતી આપી અરવિંદ સાહેબ અને લક્ષ્મણ સાહેબ. ઘરની અંદર વસ્તુ વાપરો અને આના રિઝલ્ટ 200 બીમારી કવર કરે. તો વાપરવું જોઈએ. તમે આપણે બધા ખેડૂત છે તો ખેડૂતને બધા લોકોને ખાતર વાપરવું જોઈએ. બધા લોકોના ઘરની અંદર બીમારી છે પ્રોડક્ટ વાપરવી જોઈએ. જીવનની અંદર કંપની ઓફર કીટ રાખી છે એના માટે 5 મુદ્દાની અંદર કામ કરે. જમીન સુધારવાથી લઈને પશુપાલન આપણા શરીર અને લાસ્ટ મુદ્દો છે બેરોજગારી. એના માટે ડાયરેક્ટ ઓપ્શન આપ્યું છે. જીવનની અંદર એકવાર 4600 થી લઈને 5000 સુધીની વસ્તુ એકવાર લેવાની છે. 2 કરોડની નહીં, એકવાર લેવાય. મોંઘા પડે 2 કરોડ. 2 કરોડ મોંઘા પડે 5000. 2 કરોડ મોંઘા પડે ને? 5000 રૂપિયા શું કહેવાય? કશું. હવે જીવનની અંદર
પોતાના પરિવાર માટે વસ્તુ લેવાની અને જે રૂપિયા તમે આપો ગુલાબભાઈ એટલું જ સામાન તમને મળી જાય તો તમારું કોઈ રોકાણ ખરો